હેલો, નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે નવા વિડિયો લેક્ચરની શરૂઆત કરીશું. આજના આપણે નવા વિડિયો લેક્ચરની અંદર નવા સમ સમજીશું અને નવી મેથડ સમજીશું. આ મેથડ તમારા માટે એકદમ ઈઝી હશે. બરાબર, આ મેથડ આપણી કેવી છે? સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકના બેઝ ઉપર આપણી આ મેથડ છે. ચાલો તો આપણે પહેલા સમમિત શ્રેણિક કોણે કહેવાય અને વિસમિત શ્રેણિક કોણે કહેવાય એને આપણે સમજી લઈએ. હવે સમમિત શ્રેણિક કોણે કહેવાય કે જો તમારી જોડે એ ટ્રાન્સફર તમે કોઈ પણ મેટ્રિક્સ હોય એનો તમે એ ટ્રાન્સફર કરો અને એ તમારો એ ટ્રાન્સફર એ તમારો મેઇન મેટ્રિક્સ એ જેટલો આવે ને તો એવી શ્રેણીને આપણે શું કહીશું? સમમિત શ્રેણિક કહીશું. ખબર પડી ગઈ? બરાબર. શું કહું મેં? એ ટ્રાન્સફર તમે કરો બરાબર અને એનો જવાબ જો તમારે એ જેટલો આવે તો એ તમારી સમમિત શ્રેણિક કહેવાય. બરાબર, એટલી વસ્તુ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે વિસમિત શ્રેણિક કોણે કહેવાય? તો વિસમિત શ્રેણિક કોણે કહેવાય કે જો તમે એ ટ્રાન્સફર કરો અને એનો જવાબ જો તમારી જોડે માઇનસ એ આવે. શું આવે? માઇનસ એ આવે. શું આવે? માઇનસ એ આવે. તો તમારે સમજી લેવાનું કે એ તમારી કઈ શ્રેણિક થશે? વિસમિત શ્રેણિક થશે. આઈ હોપ સો તમને સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિકમાં ક્લિયરલી ખબર પડી ગઈ હશે. બરાબર. હવે આના બેઝ ઉપરથી જ આપણે સમ કાઉન્ટ કરવાના છે. તો આપણે સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક પહેલા ખબર હોવી જોઈએ. તો ચાલો મેં તમને સમજાવી દીધી. સમમિત શ્રેણિક કોણે કહે? ફરી એકવાર કે જો તમે એ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ એ આન્સર આવે તો એ તમારો સમમિત શ્રેણિક અને એ ટ્રાન્સફર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ આન્સર આવે તો એ તમારી શું થશે? વિસમિત શ્રેણિક. બરાબર છે. આઈ હોપ સો ક્લિયરલી ખબર પડી હશે. ચાલો હવે આપણે નેક્સ્ટ સમ. બરાબર, આપણે જે સમ છે એ સમ કાઉન્ટ કરીએ. જો તમને શું આપેલું છે? 2x - 3 -3 x - 5 5 સમમિત શ્રેણિક હોય તો x શોધો. સમમિત શ્રેણિક આપેલો છે એટલે કે એનો મતલબ શું? આને આપણે a કન્સિડર કરીએ તો a કન્સિડર કરીએ આપણે આને તો a ઇઝ ઇક્વલ ટુ શું આવશે? શું આવશે? જો તમે જોઈ શકો છો 2x - 3 x - 5 -3 5. ચાલો તો આ થઈ ગયો a. હવે એ ટ્રાન્સફર, ચાલો આનો એ ટ્રાન્સફર કરીએ. હવે મેં તમને કહ્યું હતું જે હાર હોય એ સ્તંભ થઈ જાય તો હાર છે એને સ્તંભ કરી દો. ચાલો તો શું થઈ જશે? 2x - 3 x - 5 અને જે હાર છે બીજી હાર એને બરાબર બીજો સ્તંભ કરી દો. ચાલો તો શું થશે? -3 5 તો -3 and 5. ચાલો ઓકે. સો આવી રીતે તમે કરી શકો છો. બરાબર છે. તો પહેલી હારને પહેલો સ્તંભ બનાવી, બીજી હારને બીજો સ્તંભ બનાવી દીધો. બરાબર, તો આ થઈ ગયો તમારો એ ટ્રાન્સફર. બરાબર, તો તમે જોઈ શકો છો. ઓકે. હવે તમારી જોડે શું થશે? જો 2x - 3 2x - 3 સેમ છે. x - 5 ઇઝ ઇક્વલ ટુ, હવે જો હવે આના બેઝ ઉપરથી આપણે આવું લખી શકીએ. શું લખી શકીએ? a is equal to a transfer. કેમ a is equal to a transfer? બીકોઝ ઓફ અહીં તમને કહું છે શું છે? સમમિત શ્રેણિક છે. કેમ? રીઝન એ આગળ આપી દઈએ આપણે, કારણ કે સમમિત શ્રેણિક. બરાબર છે. ઓકે, તો સમમિત શ્રેણિક આપણે બનાવી દીધો, જોઈ શકો છો તમે. બરાબર. ચાલો હવે શું થશે? જો ઓકે, હવે આપણે a કેટલો આપેલો છે? જો ચાલો 2x - 3 છે તો 2x - 3 અને x - 5 અહીં -3 અહીં 5. ચાલો આ a ઇઝ ઇક્વલ ટુ a ટ્રાન્સફર કેટલો છે? ચાલો જો 2x - 3 -3 x - 5 5. હવે તમે આ બંનેને કમ્પેર કરો. આપણે x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કઈ છે? શેની વેલ્યુ? x ની વેલ્યુ. બરાબર, તો કેવી રીતે શોધાય? જો અહીં 2x - 3 2x - 3 એટલે તમે કમ્પેર કરી શકો ને. પછી x - 5 -3 x - 5 -3. બરાબર, તો x - 5 -3 ને તમે કમ્પેર કરી શકો. કાં તો આ બંનેને કમ્પેર કરો, બીજી હારનો સોરી પહેલી હારનો બરાબર, પહેલી હાર અને બીજી સ્તંભ બરાબર એનો આ ઘટક છે એને આમાં પણ પહેલી હાર અને બીજી સ્તંભનો પહેલો ઘટક બરાબર -3. તો આપણે આ બંનેને કમ્પેર કરી શકીએ. કાં તો આ બંનેને બેવને તમારે સેમ જ આવશે. તો શું આવશે? x - 5 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? -3. હવે તમે જોઈ શકો છો કે -5 છે -5 એને આપણે રાઈટ સાઈડ લઈ જઈએ તો શું થઈ જાય? +5. તો x ઇક્વલ ટુ -3 + 5.
સો -3 + 5 કરશો તો x = તમારો આન્સર કેટલા આવશે 2. તો x = આન્સર આપણી જોડે આપી ગયો 2. બરાબર. તો આપણને એ જ બરાબર x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની હતી, તો x ની વેલ્યુ તમે આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો. બરાબર. આવો સમ તમારી એક્ઝામ ની અંદર તમને પૂછાઈ શકે છે. સો આ સમને આપણે મોસ્ટ આઈએમપી સમ કન્સિડર કરી દઈશું અને આપણે 5 સ્ટાર રેટિંગ આપી દઈશું. બરાબર. 5 સ્ટાર સમ છે. બરાબર. ચાલો તમે જોઈ લેજો. આ સમ તમારો સૌથી ઇમ્પોર્ટન્ટ સમ છે અને એકદમ ઈઝી સમ પણ છે તમારા માટે. બરાબર. ચાલો આઈ હોપ સો તમે આ સમની મેથડમાં તમને ક્લિયરલી ખબર પડી હશે અને આન્સર આવે છે x = 2. ચાલો આપણી બુકમાં તમને આન્સર આપ્યો છે x = 2. ઓકે. ચાલો x = 2 આન્સર આવી ગયો. ચાલો હવે આપણે નેક્સ્ટ સમ કામ કરીશું. જો અહીં શું કહું છે, એ તમને આપી દીધો છે, અહીં ઓલરેડી એ તમને કહી દીધો છે. a + a ટ્રાન્સફર મેળવો પહેલામાં અને શું તે સમિસાઇડ છે એવું તમે સાબિત કરવાનું. તો ચાલો આપણે ફર્સ્ટ નંબરના સ્ટેપમાં કરીએ. ચાલો શું કરીએ, પહેલા a + a ટ્રાન્સફર શોધી નાખીએ. a + a ટ્રાન્સફર શોધી કાઢીએ. ચાલો તો a કેટલો આપેલો છે 1 1 -2 3 4. ચલો હવે આનો a ટ્રાન્સફર તમે કરો. a ટ્રાન્સફર કેટલો થયો હવે આપણને આવડે છે. પહેલી હાથે પહેલો સ્તંભ બનાવ્યો 1 - 2 and 3 4. ચાલો ક્લિયર છે, થઈ ગયું. હવે શું કરો, બંનેનો પ્લસ કરો. 1 + 1 -2 + 3 પછી 3 - 2. કેમ -2 મેં ડાયરેક્ટ લખ્યું, પ્લસ માઇનસ માઇનસ 4 બરાબર +4. ચાલો આવું થશે તો શું આવશે, જો આનો આન્સર તમારી જોડે આવશે 1 + 1 2. અહીં કેટલા આવશે 2 -2 + 3 એટલે કેટલા આવશે તમારું 1. બરાબર. આપણો આન્સર શું આવશે 1. ઓકે. ચાલો તો પછી નેક્સ્ટ શું થશે તમારી જોડે, બરાબર. હવે તમે ધ્યાનથી જોજો. નેક્સ્ટ તમારી જોડે થશે 3 - 2 કેટલા થાય 1 and 4 + 4 8. ચાલો થઈ ગયો. સો a + a ટ્રાન્સફર કેટલો આવ્યો 2 1 1 8. તો થાવ હવે આ તો તમારી જોડે પહેલો a + a ટ્રાન્સફર શોધો, એ તો શોધાઈ ગયો. ચલો હવે આનો ટ્રાન્સફર શોધો. ચાલો તો a + a ટ્રાન્સફર નો પણ ટ્રાન્સફર. ચાલો તો આનો ટ્રાન્સફર કરો. તો જો પહેલી હાર પહેલો સ્તંભ થઈ જશે, બરાબર. પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ થઈ જશે. તો તમે જો આ 2 1 છે એને મેં 2 1 નહીં લખ્યો, 1 8 છે તો 1 8 નહીં લખ્યો. બરાબર. તો આ શું આવી ગયું છે તમે જોઈ શકો છો. આ શું છે તમારો a + a ટ્રાન્સફર જ છે એક જાતનો. તો શું છે a + a ટ્રાન્સફર. તો a + a ટ્રાન્સફર નો ટ્રાન્સફર કર્યો તો એનો આન્સર શું આવે a + a ટ્રાન્સફર જ આવે. માટે આપણે શું કહી શકીએ કે શું તે સમિસાઇડ છે. તો માટે આપણે લખી શકીએ હા સમમિત શ્રેણિક છે. બરાબર છે. ચાલો આઈ હોપ સો આમાં ક્લિયરલી ખબર પડી ગઈ હશે. બરાબર. તો આ સમમિત શ્રેણિક આપણને મળી ગઈ. ચાલો હવે એવી રીતે a - a ટ્રાન્સફર શોધીએ. બરાબર. સેકન્ડ નંબર a - a ટ્રાન્સફર. ચાલો હવે આપણે બધું સેમ નું સેમ જ રહેશે, ખાલી વચ્ચે સાઈન કઈ આવી જશે માઈનસ. ચાલો તો લખી દઈએ સેમ નું સેમ 1 -2 3 4. a ટ્રાન્સફર તો આપણને આવડે છે, શું થશે 1 -2 થઈ જશે and 3 4 થઈ જશે. મેં તમને કહું તો જો પહેલી હારને પહેલો સ્તંભ બનાવી, બીજી હારને બીજો સ્તંભ બનાવી દો. બરાબર. ચાલો હવે શું થશે તે મને ધ્યાનથી જોજો. 1 - 1 -2 -3 થાય. પછી શું હશે 3 -+ and 4 -4. ચાલો થશે. ઓકે. હવે જુઓ તમે 1 - 1 0 -5 3 + 3 5 અને 4 - 5 0. ચાલો થઈ ગયો 0. ઓકે. તો આ થઈ ગયો તમારો a - a ટ્રાન્સફર. તો પહેલો આન્સર અહીંયા આગળ આવો મળીએ તો અહીંયા આગળ આન્સર કેવો મળશે, આવો મળશે. હવે આપણે શું કરીએ a - a ટ્રાન્સફર નો હોલ ટ્રાન્સફર કરીએ. ચાલો તો શું થશે, જો પહેલી હારને પહેલો સ્તંભ બનાવી દેજો.
0 -5 and 5 0 બીજી અને બીજો સ્તંભ બનાવ્યો. ચાલો બનાવી દીધો. હવે આમાંથી આપણે શું માઇનસ કોમન કાઢી શકીએ? તો ચાલો હું માઇનસ કોમન કાઢું. તો માઇનસ કોમન કાઢું તો શું થશે? 0 પ્લસ ની સાઈન માઇનસ થઈ જશે, માઇનસ ની સાઈન પ્લસ થઈ જશે. તો તમે જુઓ આ શું છે તમારું 0 - 5 થાય 0 એ a - a ટ્રાન્સફર નથી તમારે જો? યસ, તો a - a ટ્રાન્સફર જ છે આપણો. શું છે તમે જોઈ શકો. તો તમે જુઓ આ તમારો a ટ્રાન્સફર, એનો જવાબ શું આવ્યો? માઇનસ a આવ્યો. એટલે આ શું થઈ ગયું? માટે આપણે લખી શકીએ શું તે વિસમિત શ્રેણિક છે? તો માટે લખી શકીએ હા વિસમિત શ્રેણિક છે. બરોબર. તો આ થઈ ગયો તમારો સમનો આન્સર. આઈ હોપ સો તમને આ સમની આન્સર ની અંદર ક્લિયરલી ખબર પડી હશે. ચાલો ક્લિયર છે. હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. ચાલો આનો આખો સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો તો આઈ હોપ સો તમને મેં આજે આ સમ સમજાવ્યા, આ મેથડ સમજાવી, એ મેથડ ની અંદર ક્લિયરલી ખબર પડી હશે. ઓકે. અને જો તમને આ મારો વિડિયો લેક્ચર ગમ્યો હોય તો તમે એને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. ઓકે. જેથી કોઈ પણ સ્ટુડન્ટ્સને મેથ્સમાં પ્રોબ્લેમ આવતી હોય તો મેથ્સમાં પ્રોબ્લેમ આવે નહીં. ચાલો હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નવા સમ અને નવી મેથડ સાથે મળીશું. ત્યાં લગી તમે પ્રેક્ટિસ કરતા રહો. ઓકે. ચાલો બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ.